નર્મદાના શિક્ષણ જગતની અંદર ખ્યાતનામ વ્યક્તિ માનવામાં આવતા રત્નસિંહ મહેડાના નામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રત્નસિંહ મહેડા મેમોરિયલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી અને આ એવોર્ડ શિક્ષણ જગતમાં સારી કામગીરી કરવા બદલ આપવામાં આવશે। આ વર્ષે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મધુકર પાવડી અને પ્રોફેસર સતુમપતિ પ્રસન્નાને આપવામાં આવ્યો છે। રત્નસિંહ મહેડા કે જેમની ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર 72 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે। આ એવોર્ડનો વિચાર તેમના પૌત્રી વિરાજબા મહેડાને આવ્યો, જેમાં બિરસા મુંડાની જન્મજયંતિ વર્ષમાં તેની શરૂઆત કરવામાં આવી અને રત્નસિંહ મહેડા કે જેમણે આદિવાસી વિસ્તારની અંદર શિક્ષણનો વ્યાપ વધાર્યો હતો અને હાલ પણ તેમની સંસ્થાઓ થકી આદિવાસી વિસ્તારના બાળકો વિનામૂલ્યે શિક્ષણનો લાભ લઈ રહ્યા છે। રત્નસિંહજી મહિલા એવોર્ડ જ્યારે મળતો હોય પહેલા એક વ્યક્તિ તરીકે મળતો હોય ત્યારે ખૂબ જ લાગણી ગદગદ થઈ જાઉં છું અને એ સાથે જ પહેલા વિષય તરીકે આવ્યો અને આ એવોર્ડ પણ મને પહેલા એક એવોર્ડી તરીકે મળી રહ્યો છે ત્યારે શબ્દોમાં એને વર્ણવી શકાય નહીં। અને આદરણીય મુખ્યમંત્રીશ્રી આપણી વચ્ચે આવે સાધારણ વ્યક્તિત્વોને એક લાગણીસભર સૌજન્યશીલ મુખ્યમંત્રી 3 દિવસ પહેલાં જ અહીંયા આવી ગયા, પાછા આવે એ અત્યંત રૂડું છે અને એમના હસ્તે આ એવોર્ડ મને મળે છે એ ખરેખર મારા માટે ખૂબ જ ગૌરવપ્રદ ક્ષણ છે। આ પહેલી જ વખતે થયું છે કે શ્રી રત્નસિંહજી મહેડા જેમને અમારા ક્ષેત્રમાં એટલું મોટું યોગદાન આપ્યું છે શિક્ષણના ક્ષેત્રમાં, આજે એમને રેકગ્નાઇઝ કરવામાં આવ્યું છે અને એમની જે સ્મૃતિ છે તે કાયમ રહે તે માટે એમના પૌત્રી વિરાજકુમારીજીએ આ એવોર્ડની સ્થાપના કરી છે અને દર વર્ષે આવા જ ટાઈપનો કાર્યક્રમ થશે જ્યાં એવોર્ડ આપવામાં આવશે અને આની શરૂઆત આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થઈ છે તે બહુ મોટી વાત છે। સ્ટુડન્ટ્સને પણ પ્રોત્સાહન કરવા માટે એમને પણ એવોર્ડ્સ આપશું જેથી કરીને એ લોકો શિક્ષણના ક્ષેત્રમાં આગળ